ચૈતર વસાવાના સપોર્ટની અંદર આદિવાસી મહિલા આવી ખુલ્લા મેદાનની અંદર તેને જે કહ્યું છે ને ભાઈઓ, તમારા પણ હોશ ઉડી જશે. ઉભા રહ્યો, તમને એ બહેનનો વિડીયો આગળ બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. ચૈતર વસાવાને જેલમાં નાખ્યા છે, પરંતુ આદિવાસી મહિલા ખુલ્લા મેદાનમાં આવી છે અને શું તેને કહ્યું છે વિડીયો બસ બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, આ વખતે બધા પાસે આશા રાખું છું કે સબસ્ક્રાઇબ કરી નાખશો. આદિવાસી બહેન, આની પેલા આદિવાસી દીકરી પણ વાયરલ થઈ હતી, તેનો પણ વિડીયો તમને બતાવ્યો હતો. ફરી વખત આદિવાસી મહિલા આવી છે મેદાનની અંદર, ખુલ્લેઆમ જે કહી દીધું છે. જી આ મિત્રો વાત કીધો, આદિવાસી દીકરી ખુલ્લેઆમ જે કહ્યું છે ને ભાઈઓ, સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. કારણ કે આદિવાસી સમાજની મહિલા આવી છે મેદાનની અંદર ને તે જે બોલ્યા છે ને ભાઈઓ, ખૂબ જ સારી રીતે લોકોએ તેમને સપોર્ટ કર્યો છે. હવે તમે બધા લોકો જાણતા હશો કે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. શા માટે થઈ છે? 2023 નો કેસ. વન વિભાગ ફાયરિંગને લઈને, ક્યાંક ને ક્યાંક બબાલને લઈને, આ બધી બબાલને લઈને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે ચૈતર વસાવાને. હવે આગળ શું? હવે આગળ આ કેસ છે એ સુપ્રીમ કોર્ટની અંદર જશે, હાઈકોર્ટની અંદર જશે, અને ત્યાંથી ખબર પડશે કે ચૈતર વસાવાને શું ખરેખર 7 વર્ષ જેલમાં રહેવું પડશે કે પછી ક્યાંક ને ક્યાંક તેમને બહાર આવવું પડશે. ચૈતર વસાવા 2 વર્ષથી વધારે જેલમાં રહેશે એટલે ભાઈ તેમનું ધારાસભ્યનું પદ પણ હટી જવાનું છે, અને આવનારા ટાઈમની અંદર શું થાય શું નહીં. પરંતુ ચૈતર વસાવા માટે હાલ એક પછી એક આદિવાસી સમાજના લોકો ખુલ્લેઆમ સપોર્ટની અંદર મેદાનમાં આવી રહ્યા છે. અને મને લાગે છે કે ભાઈઓ આવું પણ જોઈએ, કારણ કે ચૈતર વસાવા હંમેશા લોકોના હિત માટે બોલે છે, લડે છે, સવાલો ઉઠાવે છે, જનતા માટે હંમેશા કામ કરે છે. છતાં ચૈતર વસાવાને જેલમાં નાખી દે છે. અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાથે જે થઈ રહ્યું છે, તમારા બધા લોકોનું સાથની જરૂર છે, સહકારની જરૂર છે, સપોર્ટની જરૂર છે. કારણ કે ચૈતર વસાવા હંમેશા લોકો માટે બોલતા આવે છે. આજ તમે એના માટે બોલો. ચૈતર વસાવા હંમેશા જનતા માટે સવાલો ઉઠાવે છે, આજ તમે એના માટે સવાલ ઉઠાવો. ચૈતર વસાવા માટે તમારું શું કેવું છે? વિડીયો જોવો, શેર કરી દેજો, ફોલો કરી દેજો. ધન્યવાદ. જોવો વિડીયો જોવો. શેતરભાઈ વસાવાએ જિંદગીમાં હારવાનો તો વસિયાર જ નથી કર્યો, એટલે શેતરભાઈ કિંગ છે અને કિંગ જ રહેશે.